ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું મકાઈના લોટની રાબ। તો એના સારું આપણે આ મકાઈનો લોટ લીધો છે અડધો કપ, અને અડધો કપ આપણે દહીં લીધું છે, 2 લીલી ડુંગળી લીધી છે, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને લીમડો લીધો છે આપણે થોડોક, અને થોડુંક આદું લીધું છે, એક આપણે લાલ મરચું લીધું છે, વઘાર માટે આપણે થોડુંક ઘી લીધું છે, ને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જોઈએ હળદર, ધાણા જીરું, હિંગ ને આખું જીરું, બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે એમ। તો આમાં તમે તમારા હિસાબે વધારે શાકભાજી એ નાખી શકો એમ, અને બાકી તો પાણી જરૂર પડશે। તો પહેલાં આપણે આ ડુંગળી છે એને ધોઈ લીધી છે ને આપણે સુધારી લેવું। તો પાંદડા આરે જ આપણે એને નાખવાની છે। તો આ રીતે એને આપણે મીડિયમ સુધારી લેવું, અને મરચું લાલ છે એની સુધારી લેવું આ રીતનું। તો ગરમા ગરમ શું છે કે ઠંડી હોય તો ગરમા ગરમ રાબ પીવાની મજા આવે એમ। તો આ બધું આપણે સુધારી લેવું આ રીતનું। ડુંગળી ને મરચાં બે આપણે આ રીતે સુધારી લીધું। તો હવે આપણે જેમાં બનાવવાનું છે આ આપણે માટીનું વાસણ છે એમાં બનાવશું। તો આમાં આપણે આ લોટ લઈ લેવું મકાઈનો, અને મકાઈનો લોટ તમને કોઈ પણ દુકાને મળી જાય, કોઈ પણ ઘંટીએ મળી જાય, અત્યારે મળી જ જતો હોય, મકાઈ તમે દળાવીને વાપરી શકો એમ। તો આમાં આપણે નાખી દઉં આ દહીં, અને બેને મિક્સ કરી લેવું। હવે આમાં પાણી નાખીશું। તો પહેલાં એક વાટકી ભરીને નાખીએ, પછી બીજું નાખીશું। હવે બીજું એક વાટકી પાણી નાખીશું। અડધી બીજી, તો 2.5 વાટકી જેટલું આપણે આમાં પાણી નાખ્યું છે। પછી ઉકળે પછી એમ જરૂર પડે કે ઘાટું છે તો તમે નાખી શકો એમ। પહેલાં આપણે આટલું પાણી નાખીશું। આમાં આપણે આ મરચું સુધાર્યું એ નાખી દઉં લાલ, થોડાક લીમડાના પાન નાખી દઉં, અને આ ડુંગળી, હવે આદું, તો આદુને આપણે થોડુંક છીણીને નાખી દેવું, છાલ કાઢીને છીણી લેવું। આમાં જ આપણે છીણી નાખીશું આદું। એ મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે, થોડુંક ધાણા જીરું નાખીશું, એ થોડીક હળદર નાખીશું, આ રીતે। તો એને આપણે ગેસ ઉપર રાખી દેવું, અને ગેસ ચાલુ કરશું। આને આપણે ઉકાળી લેવું। તો આને આપણે 5 થી 6 મિનિટ પકાવ્યું। તો આ રીતે ઘાટું થવા માંડે છે, તો આટલું બરાબર છે। તો આપણે આમાં અડધો કપ લોટ હતો તો અડધો કપ દહીં અને 2.5 વાટકી પાણી એટલું આપણે નાખ્યું છે, એટલે પરફેક્ટ માપ છે એમ। તો આ રીતનું થોડુંક ઘાટું જોઈએ આપણે, એમ પીવામાં મજા આવે સૂપ જેવું।
એકદમ ગરમા ગરમ પીવાની મજા આવે. શિયાળો હોય, ઠંડી હોય કે પછી વરસાદની વાતાવરણ, કોઈ પણ ઠંડી ઋતુમાં પીવાની મજા આવે આને. તો આ રીતે એકદમ ઉકાળી લેવાનું આને આ રીતે. તો એને ઉકળવા દે હું, ચમચો રાખી દે હું એટલે ઉભરાહે નહીં. ગેસ થોડો ધીમો કરી દે હું. તો આ રીતે પાકતું રહે એ. અને સાઈડમાં આપણે વઘાર કરી લે હું બીજો. વઘાર આપણે એમાં જે કર્યો જ નથી, તો આ વઘાર્યું એક લીધું. ગેસ ચાલુ કરશું. આમાં આપણે જે ઘી લીધું હતું એ ઘી લઈ લે. તો ઘી થોડુંક ઓગળવા દે. આમાં આપણે નાખીશું થોડુંક આખું જીરું. મસ્ત એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. જીરું ખાલી એને લાલ જ થવા દેવાનું. આ રીતનું કાળું નહીં પડવા દેવાનું. ગેસ બંધ કરી દઈએ. આમાં આપણે નાખીશું થોડીક હિંગ અને લીમડાના પાન. આ વઘાર આપણે આની ઉપર નાખી દઈશું. એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં. આ રીતનું. તો ગેસ બંધ કરી દે. આને આપણે ઉતારી લેવું નીચે. તો આ આપણે માટીનું વાસણ છે. તો આને આપણે ગેસ બંધ કર્યા પછી એ એકદમ આ રીતે ગરમ ગરમ જ રહે એમ. ઘડીકમાં ઠંડુ નહીં થાય. એને તમે ઢાંકીને, એનું ઢાંકણું આવે એ રીતે ઢાંકીને રાખી દેવાનું એટલે એકદમ ગરમા ગરમ જ રહે. તો તમે ગમે ત્યારે ખાઓ, ઘડીકમાં નહીં ઠંડુ થાય એમ. તો આને આપણે નીચે ઉતારી લેવું. કાઢી લેવું વાટકામાં. એકદમ ઘીનો વઘાર કરીએ ને, જીરું ને ઘી, મસ્ત સુગંધ આવે છે એકદમ. એકદમ મસ્ત ગરમા ગરમ. ઉપરથી આપણે થોડુંક નાખીશું શેકેલા જીરાનો પાવડર. મસ્ત લાગે છે. તો હું બનાવીને રાખતી જાઉં શેકેલા જીરાનો પાવડર. તો ક્યારેક ગમે ત્યાં રાખવું હોય તો નાખીએ કે એમ આ રીતે. તો તૈયાર છે આપણી મકાઈના લોટની રાબ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મકાઈના લોટની રાબ.